અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. શીંગ મઠડીનો ભાવ 650 રૂપિયાથી 1044 રૂપિયા સુધી નોંધાયો હતો. ગિરનાર શીંગનો ભાવ 968 રૂપિયાથી 1312 રૂપિયા સુધી નોંધાયો હતો. શીંગ મોટીનો ભાવ 740 રૂપિયાથી 1072 રૂપિયા સુધી નોંધાયો હતો. શીંગ દાણા ફાડાનો ભાવ 900 રૂપિયાથી 1326 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 1195 રૂપિયાથી 2390 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 450 રૂપિયાથી 670 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં બંસીની આવક નોંધાઈ હતી. ઘઉં બંસીનો ભાવ 890 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 421 રૂપિયાથી 657 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 462 રૂપિયાથી 531 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદનો ભાવ 930 રૂપિયાથી 1280 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 800 રૂપિયાથી 1105 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણા દેશીનો ભાવ 1074 રૂપિયાથી 1199 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ ચણાનો ભાવ 920 રૂપિયાથી 1340 રૂપિયા સુધી નોંધાયો હતો. છોલે ચણાનો ભાવ 920 રૂપિયાથી 2010 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી યાર્ડમાં તુવેરનો ભાવ 870 રૂપિયાથી 1399 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 780 રૂપિયાથી 1538 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડાનો ભાવ 1000 રૂપિયાથી 1191 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 2325 રૂપિયાથી 4700 રૂપિયા સુધી નોંધાયો હતો. યાર્ડમાં જીરુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાઈનો ભાવ 700 રૂપિયાથી 1050 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1000 રૂપિયાથી 1590 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણીનો ભાવ 1170 રૂપિયાથી 1950 રૂપિયા સુધી નોંધાયો હતો. અજમાનો ભાવ 1200 રૂપિયાથી 1735 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 630 રૂપિયાથી 1000 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 475 રૂપિયાથી 819 રૂપિયા સુધી નોંધાયો હતો. મરચાં લાંબાનો ભાવ 200 રૂપિયાથી 1710 રૂપિયા સુધી નોંધાયો હતો. મરચાં દેશીનો ભાવ 270 રૂપિયાથી 2040 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાંગની પણ આવક નોંધાઈ હતી. કાંગનો ભાવ 400 રૂપિયાથી 543 રૂપિયા સુધી નોંધાયો હતો. સુવાદાણાનો ભાવ 1200 રૂપિયાથી 1450 રૂપિયા સુધી નોંધાયો હતો.